કેનેડામાં નોકરી મળી જાય તો કેટલું સારું લાગે, ડોલરમાં કમાવા મળે અને પરિવાર પણ સેટ થઈ જાય. પરંતુ કેનેડામાં નોકરી જ ન મળે તો વાત સાચી છે, કારણ કે કેનેડામાં બેરોજગારીનો જે દર છે એ સતત વધી રહ્યું છે, જેના જ કારણે ત્યાં ભણવા જતા વિદ્યાર્થીઓ અને કામદારોને બહુ જ તકલીફ પડી રહી છે. પરંતુ આ શું કામ થઈ રહ્યું છે અને શા માટે બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે, જાણીશું આજના ખાસ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Wait with This and my name is Karan Charwatra. કેનેડાની એક સરકારી એજન્સી છે જેનું નામ છે સ્ટેટિસ્ટિક્સ કેનેડા, જેમાં રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ઓગસ્ટ 2025 સુધીમાં કેનેડામાં 66,000 કરતાં પણ વધારે નોકરીઓની કમી થઈ ગઈ છે. એટલે કે બેરોજગારી એટલી વધી ગઈ છે. આ સતત બીજો મહિનો છે કે જ્યારે નોકરીઓ ઓછી થઈ ગઈ છે અને બેરોજગારીનો દર 7.1% પર પહોંચી ગયો છે, જે જુલાઈથી 0.2% વધુ છે. આ જે બેરોજગારીનો દર છે ને 2016 બાદ સૌથી વધુ માનવામાં આવે છે. જો 2019-20 એટલે કે જે કોરોનાનો સમય હતો એને બાદ કરીએ તો અત્યારે જે હાલની જે નોકરીઓ છે એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટમાં 16 લાખ લોકો બેરોજગાર થયા, એટલે જુલાઈની સરખામણીએ 34,000 વધુ લોકો નોકરી વિના થયા. હવે આની અસર કોને થઈ રહી છે? જે લોકો યુવાનો છે, 15 થી 24 વર્ષની ઉંમરે, જે લોકો ઓલરેડી પાર્ટ ટાઈમ જોબ કરી રહ્યા છે, એ લોકોને તકલીફ પડી રહી છે. 2010 બાદ જે બેરોજગારીનો દર છે એ આમાં પણ વધી ગયો છે. અત્યારે હાલ બેરોજગારીનો દર યુવાનોમાં 14.5% સુધી પહોંચી ગયો છે. હવે આ બેરોજગારીનો દર વધી રહ્યો છે એમાં સૌથી મોટું કારણ એકને માનવામાં આવી રહ્યું છે, એ છે એઆઈ. આજકાલ તમે જોતા હશો એઆઈ દરેક જગ્યા ઉપર ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. જે લોકો એઆઈ સાથે નથી ભળી રહ્યા એ બધા જ લોકો નોકરી પણ ગુમાવી રહ્યા છે, અને ખાસ કરીને એવા લોકો નોકરી ગુમાવી રહ્યા છે કે જે જગ્યા ઉપર હવે માણસોની નહીં પરંતુ હવે મશીન અથવા તો ટેકનોલોજી એટલે કે એઆઈની જરૂર છે. એ બધી જગ્યા ઉપર માણસો હવે કામના નથી રહ્યા. હવે એક બાજુ આ બધું જ થઈ રહ્યું છે, એવામાં ભારતીયો માટે ખાસ કરીને એક મોટા અને ખરાબ સમાચાર સામે આવ્યા. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ બેરોજગારી ઘટાડવા માટે ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ એટલે કે TFWP ના નિયમો કડક કરવાની યોજના બનાવી, જેના દ્વારા ભારતીય કામદારો કેનેડામાં બ્લુ કોલર નોકરીઓ જેમ કે કૃષિ, બાંધકામ કે હોસ્પિટાલિટીમાં કામ કરવા જાય છે. પરંતુ હવે આ કડક નિયમોને કારણે ત્યાં વર્ક પરમિટ મેળવવું મુશ્કેલ છે. પરંતુ આ બધું જ થઈ રહ્યું છે તો શું તમારે કેનેડાનું સપનું ના જોવું જોઈએ? ચોક્કસથી જોવું જોઈએ, પરંતુ અમુક એવા રીઝન છે કે જેને ધ્યાનમાં લઈને આ બધી જ વસ્તુ તમારે કરવી જોઈએ. સૌથી પહેલું, જો કેનેડા નથી તો બીજા કયા ઓપ્શન છે? સૌથી પહેલો યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા ઘણા બધા એવા દેશો છે કે જ્યાં જઈને પણ તમે નોકરી શોધી પણ શકો છો અને સારી એવી નોકરી મેળવી પણ શકો છો. બીજું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એઆઈ સાથે હવે તમે કામ કરતા થઈ જાઓ. એઆઈના ઘણા બધા ટૂલ્સ છે કે જે અવેલેબલ છે, જે તમારા કામમાં પણ આવશે અને આગળ જઈને તમને નોકરી મેળવવામાં પણ મદદ કરી શકે છે. હવે આગળના સમયમાં કેનેડામાં મોટા મોટા નિયમોમાં ફેરફાર થઈ શકે છે અને બેરોજગારીનો દર ઓછો પણ થઈ શકે છે. પરંતુ હવે શું થશે એ તો આગળના સમયમાં ખબર પડશે. ત્યારે હવે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.